રાજકોટની જાણીતી બાળ સંરક્ષણ સંસ્થામાંથી 11 બાળકોના નાસી જવાના મામલે તંત્રમાં દોડધામ મચી છે। રાજકોટ શહેર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને અત્યાર સુધીમાં 7 બાળકોને શોધી કાઢ્યા છે, જ્યારે બાકીના 4 બાળકોની શોધખોળ હજુ પણ ચાલુ છે। આ ગંભીર ઘટનાના માસ્ટરમાઇન્ડ તરીકે 16 વર્ષના એક સગીરનું નામ સામે આવ્યું છે, જેણે આયોજનબદ્ધ રીતે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા। આ ઘટનામાં ગંભીર બેદરકારી બદલ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંસ્થાના અધ્યક્ષ અને સુરક્ષા ગાર્ડને શોકોઝ નોટિસ ફટકારીને 2 દિવસમાં ખુલાસો કરવા આદેશ અપાયો છે। ત્યારે જેવી રીતે રાજકોટના બાળ ગૃહમાંથી બાળકો ફરાર છે, જેમાં 11માંથી 7 બાળકો હાલમાં મળી આવ્યા છે, પણ બાકીના 4 બાળકો હજુ પણ ફરાર છે અને તેમની શોધખોળ હાલ ચાલુ છે। સીસીટીવી તોડનાર સગીર માસ્ટરમાઇન્ડ નીકળ્યો છે, જેણે સીસીટીવી તોડી નાખ્યા છે। ગૃહના સંચાલકોને પાઠવી છે શોકોઝ નોટિસ અને ત્વરિત કામગીરી તો હાલ ચાલી જ રહી છે, પણ જેવી રીતે રાજકોટમાં બાળ ગૃહમાંથી બાળકો ફરાર થયા છે, કુલ 11 બાળકો ફરાર થયા હતા, જેમાંથી 7 બાળકો મળી આવ્યા છે। આજ સાથે આપણા સંવાદદાતા ધનંજય સોનેજા જોડાઈ ગયા છે। જી ધનંજય, રાજકોટના બાળ ગૃહમાંથી બાળકો ફરાર થવાની ઘટના સામે આવી હતી, શું છે સમગ્ર વિગત? જી પિયા, જે રીતે વાત કરવામાં આવે તો રવિવારના સવારના 9 વાગ્યા આસપાસ છે તે બાળ સુરક્ષા ગૃહમાંથી છે તે 11 બાળકો છે તે નાસી છૂટ્યા હતા। આ તમામે 11 બાળકો છે તે કાનૂની સકંજામાં હતા અને 11 બાળકો તે કહેવાય કે દ્વારા છે તે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। પ્લાનિંગ કર્યા બાદ છે તરત જ છે તે લોકો કહેવાય કે પાછળના તે ગ્રીલ છે ત્યાં 11 બાળકો દ્વારા છે તે મહેનત કરી કહેવાય કે તોડવામાં આવી હતી, ત્યારબાદ છે તે નાસી છૂટ્યા હતા। તેમજ હાલ કહેવાય કે 4 બાળકોની શોધખોળ હજુ પણ છે તે યથાવત રાખવામાં આવી છે, તેમજ 7 બાળકો છે તેને રાજકોટ શહેર પોલીસ દ્વારા છે તે શોધી કાઢવામાં આવ્યા છે। તેમજ કચ્છ, રાજકોટ, મધ્યપ્રદેશ, ઓડિશા સહિતના કહેવાય કે ત્યાં ઇલાકાઓમાં શોધખોળ હાલ શરૂ છે। તેમજ મુખ્ય માસ્ટરમાઇન્ડ રાજકોટનો 16 વર્ષીય સગીર હોવાનું છે તે સામે આવ્યું છે। તેમજ સીસીટીવીના કહેવાય કે સીસીટીવી એટલા બાળકો 11 ચાલાક હતા કે તેમની જે મુખ્ય સીસીટીવી હતો તે પણ છે તે તોડવામાં આવ્યો હતો ને તમામ કહેવાય કે પ્લાનિંગ કરવા બાદ છે તે નાસી છૂટ્યા હતા। તેમજ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પછી ગૃહ અધ્યક્ષ પરેશ મકવાણા અને ગાર્ડ રમીકરણને શોકોઝ નોટિસ છે તે પાઠવવામાં આવી છે ને કહેવામાં આવ્યું છે કે 2 દિવસમાં છે તે આ તમામ વસ્તુઓનો છે તે ખુલાસો કરવા માટે છે તે જણાવવામાં આવ્યું છે। તેમજ રાજકોટના સગીર કહેવાય કે જે મુખ્ય જે માસ્ટરમાઇન્ડ હતો તેના વિરુદ્ધ પર છે થોડા દિવસ પહેલા છે તે થોડાડા પોલીસ મથકમાં છે તે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, ત્યારે હાલ અત્યારે કહેવાય કે 4 બાળકોની હજી સુધી છે તે શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। જી ધનંજય, જેવી રીતે આ સગીર આરોપી જેણે સીસીટીવી તોડી નાખ્યા હતા તેને પકડવા માટે હાલમાં કેવી કાર્યવાહી ચાલી રહી છે? જી પિયા, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા છે તે અલગ 13 જેટલી ટીમો છે તે બનાવવામાં આવી છે। અલગ જગ્યાઓ ઉપર કહેવાય કે સીસીટીવી ફૂટેજના આધારે છે તે હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। તેમજ જે મુખ્ય સૂત્રધાર કહેવાય કે મુખ્ય જેના દ્વારા આખું જે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું તેમને પ્લાનિંગ એવી રીતે કર્યું હતું કે રવિવારના 9 વાગ્યા આસપાસ છે એક બાળકને જયારે લાગવાનું છે તે બાનું કરીને સિક્યુરિટી ગાર્ડને છે તેમાં વ્યસ્ત ગણાવ્યા હતા, ત્યારબાદ છે તે તમામ 10 બાળકો દ્વારા છે તે આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી, પરંતુ જેમને તરત જ છે તે આજે કહેવાય કે ઓપરેશન પત્યા બાદ છે તે તનીએ તરત જ છે તે બહાર નીકળી ગયા હતા અને હાલ અત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ 13 જેટલી ટીમો છે તે બનાવવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી ધનંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે રાજકોટમાં બાળકો ગુમ થવાની ઘટના સામે આવી છે, ત્યારે હાલમાં તેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।